हृदयेषु बुद्धि श्रद्धा सदा पुरजनं प्रभवास्य लाजा वां त्वां नतास्म परिपा लय देवी विश्वां नमस्कार केले अनंत कोटी नमस्कारां समर्पयामि गंगाजी पूजा करवानी हे नमामि गंगे तव पादपङ्कजं सुरासुरेवं जितचिररूपं भुक्तिं च मुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा जगतમાં જેટલા તીર્થ છે गंधाक्षपुष्पाणि समर्पयामि कलशने पगे लगी लेवानुं हे नमो नमस्ते स्फटिकप्रभाय कुशलितहाराय शुभमंगलाय नमस्कारान् समर्पयामि। तमे बेन कलशने चांदलो करजो अहींया जरा ओम कलशाधिष्ठित वरुणाय नमः गंधं च पुष्पं च त्रिकुशलं शरणं मम निर्भूषणं शरणं मम त्रिकुशलं शरणं मम बोल कृष्ण कन्हैया लाल की जय। बेनो हाथમાં તાંબાનો કળશ લઈ લેવાનો બાપા બે પારનું બંધાવશે લીલાવતીને બધી વાત માનીને કરી વાણિયાએ અને તેની પત્નીએ મનમાં માનતા માની કહી પ્રભુ જ્યારે તમે અમને સંતાનનું સુખ આપશો ત્યારે हे भगवान हमें तमारू व्रत कथा करशु। भगवान तो मानता की संकल्प की बंधाना छे मनुष्य जावती जे वाणियानी पत्नी छे तेने गर्भवती बनी 9 महीनानो समय पूरो थयो અને 10મે ઘણા વર્ષો પછી વાણિયાને સંતાન મળ્યું છે તો આ ભગવાનની કૃપા છે તો ભગવાન વ્રત કરવું જોઈએ। એટલે વાણિયાની પત્નીએ સ્વામીને કહ્યું કે પતિને હવે તમે શા માટે ભગવાનની કથા કરતા નથી? ભગવાને આપણા બધા મનોરથ પૂરા કર્યા છે તારે લેવાનું શરૂ કર્યું છે। આ વાણિયો તો પોતાના વેપારમાં ગયો અહીં દિવસે દિવસે દીકરી મોટી થવા લાગી। કલાવતી દીકરી 16 વર્ષની થતા એ સમયના નિયમ પ્રમાણે દીકરીના લગ્ન કરવાનું નક્કી થયું। સારો અને સંસ્કારી મૂર્તિઓ ગોતવા વાણિયાની નગરીમાં ચંદ્રકેતુના રાજ્યમાં વેપાર કરવા લાગ્યા છે। આ બાજુ માતા અને દીકરી એકલી રહેવા લાગ્યા છે। એકવાર ભગવાનના એથી થઈ રહી છે ચોરોએ રાજાનું ધન ચોર્યું અને ચોર રાજાનું ધન લઈને રસ્તા પર જતા હતા। સૈનિકોને ખબર પડતા સૈનિકો ચોરને પકડવા પાછળ પડ્યા। ચોરોને થયું કે આ બાજુ સૈનિકો દોડતા દોડતા આવી જુએ તો પેલા વાણિયાના ઘર પછવાડેથી રાજાનું ધન મળ્યું। નક્યા વાણિયા ચોરી કરે છે એવું જાણી સૈનિકોએ બંને વાણિયાને પકડી લીધા રાજાની પાસે લાવ્યા। રાજાએ હુકમ કર્યો કે હે સૈનિકો આ વાણિયાઓ ચોર હોવાથી તેને કેદખાને પૂરો। આ બધી ભગવાનની માયાથી થઈ રહ્યું છે। રાજાની આજ્ઞાથી બંને વાણિયાને કેદખાને પૂરવામાં આવ્યા। બંને સસરોને પીડાવા લાગ્યા, દિવસો વીતવા લાગ્યા, દુખી દુખી થવા લાગ્યા। આ બાજુ લીલાવતી ને કલાવતી પણ પોતાના સ્વામી અને જમાઈની રાહ જુએ છે પણ કોઈ પતો નથી। અને ઘરે બધું ધન કૂટવાથી માતા અને દીકરીને પણ ઘરે ઘરે ભીખ માંગવાનો વારો આવ્યો છે। એક ભીખ માંગવા ભિક્ષા માંગવાને નગરમાં ગઈ। સવારથી અન્નનો દાણો લીધો નથી, પાણી પીધું નથી। ભટકતી ભટકતી સંધ્યાનો સમય થયો, રાતનો સમય થયો। પૂનમની રાત હતી। બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળતી હતી। માટે મને તું મારી આજ્ઞાનું પાલન નહીં કરે તો હું તારા રાજપાટનો નાશ કરીશ, પુત્ર પરિવારનો નાશ કરીશ। સંપૂર્ણ બોલ શ્રી સત્યનારાયણ દેવા કી જય। શ્રી બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય। ગોવર્ધન આવે ત્યારે અભિમાન પણ આવે અને અભિમાનને કારણે તેનું પતન પણ થાય। તો ભગવાન તે વાણિયાની પરીક્ષા કરવા આવ્યા। ભગવાને સંન્યાસી બાવાનું રૂપ લીધું। ફાટેલા કપડા અને હાથમાં લાકડી એવો વેશ લઈને ભગવાન આવ્યા અને પેલા વાણિયાને કહ્યું કે હે વાણિયા
આ તારા વહાણમાં શું ભરેલું છે તે કહે. રૂપિયાના અભિમાનમાં છકી ગયેલો વાણિયો સંન્યાસી બાવાની મશ્કરી કરીને કહે કે હે બાવા, આ મારા વહાણમાં તો વેલા ને પાંદડા છે, તારે જોવે તો લઈ લે. એમ કહીને તે સંન્યાસીની મશ્કરી કરી છે. એ સંન્યાસી નથી પણ ભગવાન છે. મુખારવિંદે વિનિમેષયંતં વાસ્ય પાત્રસ્ય પુતે શયાનં બાલં મુકુંદં मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे वेदनाथ नारायण सुदेवा विभवे विक्रेतुकामा मुरारिकाला विदचितवते दध्यादिकं अवशादगोचर गोविन्दकामो धर्माधरेति गृहे ભગવાનની આપણે આરતી કરવાની છે. પૂરી થાય એટલે કૃષ્ણ કનૈયા લાલ